जाते मेरे समाज सब पावे निज मिथ्या देवादिक भजे काये मिथ्या तजे तेरे साचा भजो श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से अहींया छठा अधिकार नो अभ्यास चाली रह्यो छे। एना पूर्वे जे आपणे उत्तम क्षमादि 10 लक्षण महापर्व अने क्षमावाणी महापर्व ए महा बे पर्व आपणे हमणां ज 10 દિવસ पहला कम से कम बधाए उत्साहपूर्वक मनाव्या। हवे आ तो आराधनाना पर्व हता, एमां यथाशक्ति दरेक जीवे पोतानी आत्मानी आराधना करी हशे। आज पर्व छे, पर्व आत्माना हितमां निमित्त कारण बनता होय छे। जेने आत्मानी आराधना प्रारंभ करी होय एनो विकास साधे छे, अने जेने पहेला करी न होय ए आत्माना हित अर्थे तत्व अभ्यास करवानो निर्णय तो कम से कम कर्यो हशे। न कर्यो तो करी लेजो। आवा पर्वोमां हृदय भी जाय छे, परिणामों आकरा होता नहीं। एवा माहौल में, एवा वातावरण में जीव अगर जो निर्णय करी ले तत्व अभ्यास नो, तत्व निर्णय माटे, तत्व प्रतीति माटे अने एने ईमानदारी थी निभावे तो खरेखर एने पर्वनुं महात्म्य छे। क्षमावाणी आदि महापर्व जीव ने पोताना परिणाम में पोतानी भूलथी थता दोष मटाड़वा अर्थे, भूलो सुधारवा अर्थे आवा पर्वो निमित्त कारण बनता होय। थोड़ी चर्चा अपेक्षित है 10-15 मिनिट पर्व संबंधी, केम के आपणे पूरा वर्ष दरमियान जे पण शनि रवि नियमित रूपे अनेक वच्चे शिविरों में पण आपणे साथे स्वाध्याय करता होईए छीए। तो एमां एक खास बात एम कहेवी छे आ पर्वना निमित्ते कि ज्यारे साथे स्वाध्याय करता होईए तो अहींया तत्वना निरूपण संबंधी कोई अप्रयोजनभूत तत्व संबंधी भूल थती होय, निरूपणमां कां तो तमारे समजवामां भूल थती होय तो सर्वप्रथम आपणे देवशास्त्र गुरु पर्यंत परमात्मा पंच परमेष्ठीनी क्षमा मांगवी जोईए। तो क्षमा केवी रीते मांगवी? खाली शब्दोमां क्षमा मांगी लेवी એટલું પૂરતું નથી એમ। તો દેવશાસ્ત્ર ગુરુની જે ક્ષમા કેવી રીતે માગવી પ્રકાશભાઈ? તો જે આપણે ભૂલો થઈ હોય એ સમજવામાં સમજાવવામાં તો નય દ્વારા
બરાબર એ ભૂલને સુધારી લેવી, મતિ સરખી કરી લેવી, ત્યારે આપણે દેવશાસ્ત્ર ગુરુની જીનવાણી માતાની ક્ષમા માગી કહેવાય. ખરેખર તો સૌપ્રથમ આપણે પોતાના નિજ ભગવાન આત્માની ક્ષમા માગવી જોઈએ. કેમ કે આપણે સૌથી કોઈ વધારે કોઈના અપરાધી હોઈએ તો આપણે આપણા પોતાના સ્વભાવના અપરાધી છીએ. અનાદિકાળથી આપણે પોતાનો પરિચય ન કર્યો, પોતાની ઓળખાણ ન કરી, રુચિ ન કરી, અપમાન કર્યું છે એકમાત્ર. ઉદ્ગલ પદાર્થો પ્રત્યે ઝૂકીને આ ચૈતન્ય પદાર્થનું અનંત ઘણું અપમાન કર્યું છે. સૌ પહેલા આપણે પોતાના ભગવાન આત્માની ક્ષમા માગવી જોઈએ. કેવી રીતે માગવી જોઈએ? એ પણ માત્ર તત્વચિંતન, મનન, અભ્યાસ કરવા માત્રથી ક્ષમા થતી નથી, પરંતુ એના માધ્યમથી ભેદ જ્ઞાન કરી આત્માની રુચિ પ્રગટાવી સમ્યક દર્શન કરીને એકમાત્ર પોતાના આત્માની ક્ષમા માગી શકાય છે. એ પ્રકારે જ સંભવે છે. સમજવું એક વસ્તુ. તો એ સૌથી પહેલા આપણે કોઈ પોતાની ક્ષમા માંગવી હોય તો આ રીતે વિતરાગી થઈ જવું. વિતરાગ થતા સ્વયં પોતાને દોષોથી, દુઃખથી બચાવી અને પોતાની ક્ષમા રક્ષા કરી કહેવાય. અને વિતરાગી થતા અનેક જીવોની રક્ષા તો સ્વયં થઈ જાય છે. વિતરાગી થઈ જઈએ તો થઈ જાય ને ઓટોમેટિકલી. એ રીતે પણ આપણે અનેક જીવોની ક્ષમા માગી શકીએ છીએ. હવે થોડુંક આગળ વધીએ આપણે તો પ્રાય આ દિવસોમાં આપણે આમ દિવસ કરતા વિશેષ આપણી હાજરી હોય છે, વિશેષ અહીંયા આવવું બનતું હોય છે, સમય સ્પેન્ડ કરતા હોઈએ છીએ. એકદમ સવારે 6 વાગ્યાથી રાત્રે 9-10 વાગ્યા સુધી ઘણા શુભ અનુષ્ઠાન રૂપ કાર્ય કરતા હોઈએ છીએ. તો એમાં જે નાના જીવો છે, કેન્દ્રીય, બેન્દ્રિય આદિ જે અગ્નિથી કચડાઈને પ્રાણઘાત થતો હોય, એમાં આપણે એમની ક્ષમા માગવી જોઈએ. આ તબક્કે તો કેમ ક્ષમા માગવી જોઈએ? તો કહે છે કે આપણે આપણા અહીંયા જે શુભ અનુષ્ઠાનની પ્રવૃત્તિ કરીએ છીએ અને આપણને આટલી બધી આદત નથી હોતી 10-10 કલાક, 8-8 કલાક આટલું રેગ્યુલર આવવું. કેમ કે આપણી જે જીવનશૈલી છે, આપણી જે જીવનચર્યા બહુ પ્રમાદથી ભરેલી. સાંભળી, આપણું જે રૂટીન જીવન છે, જે રૂટીન ચર્યા છે, એટલું બધું પ્રમાદથી ભરેલું છે, અથવા એટલા વિશેષ અન્ય પંચેન્દ્રિયના વિષયોમાં રાગથી રચ્યું પચ્યું જીવન છે. તો એને છોડીને અહીંયા આવવા માટે ઘણું કષ્ટ પડે છે, અથવા આખી લાઈફસ્ટાઈલ બદલાય છે એટલે આપણને ઉતાવળ બહુ રહે છે. કેમ કે બધા જીવનથી આપણે આદત છે તો એ જલ્દી છૂટી શકતું નથી. અને પ્રવૃત્તિને આપણે જ્યારે ઉઠવાનું મોડું હોય, રાત્રે ઊંઘવાનું લેટ હોય, એટલે સવારે આપણે એ પ્રમાણે જલ્દી જોઈન્ટ ન થઈ શકીએ તો ઉઠવામાં મોડું થતું હોય છે. તો દોડાદોડી કરીને આવીએ છીએ. એ સંબંધી ઊંઘવાનો રાગ, શરીરને શણગારવાનો રાગ વિશેષ હોય છે. તો આ બાજુ આપણે પછી પહોંચવું તો ટાઈમસર પડે. આ બી લાભ જોઈએ. એટલે જમીન શોધ્યા વગર, આજુબાજુ જોયા વગર ફટાફટ આપણે પ્રમાદથી ચાલતા હોઈએ છીએ એટલે હિંસા બહુ થાય છે. હિંસામાં પ્રમાદ મુખ્ય છે. આ સૂત્ર છે. જે હિંસા થવાનું કારણ શું છે? પ્રમાદ. અન્ય જગ્યાએનો રાગ વધી જાય અને પ્રવૃત્તિ ઘણી બધી કરવી હોય તો પછી એમાં એની બહારમાં કેર લઈ શકતું નથી અને એને લઈને ઘણા જીવોની હિંસા થતી હોય છે. તો આવા જીવોની આપણે ક્ષમા માગવી જોઈએ. કેવી રીતે ક્ષમા માગવી? જોડે જોડે શીખવાડું ને લાગી. એકાદ પૂજા કરાવી લેવી, ક્ષમા વાણીની વિધાન કરાવી લેવું, અષ્ટદ્રવ્ય ચડાવી દેવા, પ્રભા પ્રભુની સામે ક્ષમા શબ્દોનો સ્વીકાર કરી લેવી માત્ર. એ રીતે ક્ષમા થતી નથી. તો કેવી રીતે ક્ષમા માગવી? પ્રમાદ છોડીને ક્ષમા માગવી. ક્ષમા માંગવાની રીત છે કે હે પ્રભુ,
આજથી આવો પ્રમાદ ને ત્યાજી છે. હવે મારા જીવનની શિસ્ત અને ડિસિપ્લિન એવી રીતે રાખીશ કે ધાર્મિક કાર્યોની જે રુચિ અને એની પ્રાયોરિટી રાખી અન્ય જે લૌકિક કાર્યો છે એમાં ઘણો રસ ઓછો કરી એમાં પોતાના ઉપયોગને સંકેલી અને જ્યારે એ સંબંધી આપણો ઉપયોગ નિવૃત્ત થાય છે તો ધાર્મિક કાર્યોમાં બહુ તકેદારી રહે છે, સાવધાની રહે છે. એ પ્રમાણે પ્રમાદ છોડીને આવા જીવોની ક્ષમા માગી શકાય. એમ નહીં સમજતા કે અહીંયા 10 પૂજાઓ કરી લીધી, પ્રતિક્રમણ કરી લીધા, 2-4 કલાકના તો ક્ષમા થઈ ગઈ, એમ નથી હોતું. હે ને? એટલે તૈયાર થઈ જાઓ કે આજ નથી એવો સ્થૂલ પ્રમાદ, સૂક્ષ્મ પ્રમાદ છૂટવાનો કાલ તો 7મું ગુણસ્થાન છે, પણ આવા સ્થૂલ પ્રમાદ જે છોડવા જોઈએ. જીવનની લાઈફસ્ટાઈલ જ એવી હોવી જોઈએ. મને બરાબર યાદ છે કે શનિવારના જે રાતના ક્લાસરૂમમાં નિશ્ચયનો પાઠ આપણે લીધો, તો એ જો કોઈ બહારમાં મંદિરમાં પ્રવેશ કરતા 3 વાર નિશ્ચય બોલી દેવું, એનું નામ નિશ્ચય નથી. એને નિવૃત્તિ, લૌકિક કાર્યથી ઉપયોગમાં નિવૃત્તિ, એ ટાઈમમાં પર્ટિક્યુલરલી અને આખા જીવન દરમિયાન એટલી મુખ્યતા ના હોય કે જેથી કરીને આપણને આવા કાર્યોમાં આળસ આવે, આવા કાર્યમાં આપણે બહુ દોડાદોડી કરવી પડે, એવું જીવન જ ના હોય. તો એ પ્રમાણે પ્રમાદ છોડવાનું નામ ક્ષમા માગવી છે. ભૂલ સુધારવાનું નામ ક્ષમા છે. તો ભૂલ સુધારો, ખાલી કથનમાં ભૂલ સુધારી લઈશ, પ્રભુ ભૂલ થઈ ગઈ, એનું નામ કોઈ ક્ષમા નથી. સાંભળી લો કે એ રીતે આજથી નક્કી કરીએ કે જમીન શોધીને ચાલવા જેટલો સમય આપણી પાસે હોવો જોઈએ. એટલો સમય કેમ નથી? ઘણા કામ છે. કામ એટલે શું? કામ એટલે આસક્તિ. મારે કામ છે, બહુ કામ છે, એનો અર્થ કે મારે બહુ આસક્તિ બહુ છે બહારના કામોની. તો એ સંબંધી બુદ્ધિપૂર્વક, તત્વવિચારપૂર્વક અગર જો એમાં આપણને પોતાને રાહત આપવી જોઈએ, એનાથી ઘણા જીવોને અભયદાન મળે છે. ઘણા જીવોને, નાના જીવોને આપણા એટીટ્યુડથી, આપણા સદવર્તનથી એવા જીવોને શું મળે છે? અભયદાન મળે છે. ભયને પ્રાપ્ત થતા નથી. રક્ષાબંધનના પ્રસંગમાં બી આની બહુ ચર્ચા આપણી થઈ હતી. કુદરતે યુગાનુયુગ આપણે રવિવાર આવી ગયો હતો રક્ષાબંધનમાં. એના પછી કોની ક્ષમા માગવી જોઈએ? કે જે આપણે કુટુંબીજનો છે, સાધર્મી છે, જે આપણા મંડળના ભાઈ બહેનો અનેક જીવો છે, કેમ ક્ષમા માગવી જોઈએ? કે આ જીવો સાથે આપણે આ પ્રસંગોમાં અથવા ગ્રસ્ત જીવનના પ્રસંગોમાં સાથે રહેવાનું બને છે, તો ત્યાં અનબન બનતી જ હોય છે, કાંઈ ને કાંઈ કશાય મુખ્ય થતી હોય છે. અને પર્ટિક્યુલરલી આ ધાર્મિક પ્રસંગોમાં ક્લેશ આમ દિનો કરતાં વધારે થાય છે. તમે જોઈ લેજો, કેમ કે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થાય છે પ્રભુતા. અને હવે એટલે જલ્દી બધું એક સાથે બધાને તૈયાર થવું, એક સાથે આવવું, અને એમાં બરાબર ચલો જલ્દી ચલો, મોડું થાય છે, આ છે, તારા કારણે લેટ થયું, અને આજે આ બધું જનરલી એક બનતું હોય. તમને એવું લાગતું હશે કે અમને કોઈ વાત કરી છે કે શું? અરે આ તો બધાને સહજ હોય જ છે, આવું બનતું જ હોય છે. કે આપણે કોઈ બી લાઈફસ્ટાઈલથી હટીને જ્યારે કોઈ કાર્ય કરવા જઈએ ત્યારે ઘણી બધી બાબતો બનતી હોય. અને અહીંયા પણ બધા આયોજકો સાથે અહીંયા જે મળીને આપણે કામ કરવું હોય છે. સ્પેસ સંબંધી તકલીફ, આગળ પાછળ બેસવા સંબંધી તકલીફ, જગા મળવા સંબંધી તકલીફ. અને એ દિવસે એમ લાગે કે જૈનોની વસ્તી કેટલી બધી છે, આપણને એ દિવસે ખ્યાલ આવે. રાજકોટમાં તો ભાઈ છે પેલું છે ને, બહાર માનસતમ, ત્યાં સુધી પબ્લિક આવે, મને કહે કે ખુરશીઓ વસાવી નવી લાવી પડી ભરૂચમાં, તો એમ લાગે કે એ ત્યાંનો સમાજ છે કે અમને ખબર પડી આજે કે આપણો આટલો જૈન સમાજ છે. ખ્યાલ આવ્યો કે ગટગટ અંતર જીને રસે, ગટગટ અંતર જૈન શું કહે ભાઈ. તો આપણને એવા દિવસોમાં ખ્યાલ આવે છે કે આ સંપ્રદાયમાં ઘણા જીવો છે. હવે એનો લાભ કેટલા લે છે, કેટલા નથી લેતા, એ અલગ વસ્તુ છે, પણ ઘણા જીવો છે. તો એ વખતે સ્વાભાવિક વ્યવસ્થાઓમાં થોડો ક્લેશ થતો હોય છે, બનતું હોય છે. એવું આયોજકો મજબૂર છે, શું કરે?
વારંવાર કહેવું પડે, આગળ આવો, જલ્દી આવો, આમ બેસો, થોડું કડક ભાષામાં કહેવું પડે. શું કરે? ઉદ્દેશ તો બધા લાભ લે એ હિસાબ હોય છે, પરંતુ કસાય તો થતી જ હોય છે. અને એ સિવાય થોડા આપણે મોડા પડીએ અને પૂજા બરાબર ચાલતી હોય અને વચ્ચે ઉભા રહીએ સિમંદર ભગવાનની બરાબર સામે, તો જે પૂજામાં બેઠા હોય એ લોકોને ડિસ્ટર્બ થાય, તો પૂજા કરતા કરતા ક્લેશ થાય. આ ભાઈને ખ્યાલ નથી આવતો, વિવેક નથી, થાયો જ હશે, થાય જ ને. તો કહે છે કે એ બધું પરિણામ બગડતા હોય છે. તો એ વખતે આપણે પછી 10 દિવસ દરમિયાન પ્રવચનો સાંભળ્યા હોય, ઘણો વિચાર કર્યો હોય, હૃદય ભીંજાયા હોય, તો આપણે એકબીજાની ક્ષમા માગી લેતા હોઈએ છીએ અને વાણીથી ક્ષમા માગી લેતા હોઈએ છીએ. અનબન બનતી હોય છે, કેવી રીતે ક્ષમા માગવી એ તો જોડે રાખવાનું. તો કે ભાઈ ભૂલ સુધારવી. કારણ જો ક્ષમા માગવી ને ક્ષમા આપવી બે કાર્ય આપણે જનરલી એ સમયમાં વિચારતા હોઈએ છીએ. ક્ષમા માગવામાં ક્રોધમંદ હોય તો ક્ષમા માગવા તૈયાર થાય, અને માનમંદ હોય તો ક્ષમા આપવા તૈયાર થાય. શું કહ્યું? માન લો કે માન બહુ હોય, હું તમારી ઘણી ક્ષમા માંગું તો તમે મોઢું ફેરવીને ચાલ્યા જાઓ, તો ક્ષમા આપવામાં માનમાં હીનપણું જોઈએ, માનમાં મંદતા જોઈએ. અને ક્ષમા માગવામાં હું શાની ક્ષમા માંગુ? ભૂલ તો એની છે. તો ક્ષમા માગવામાં ક્રોધની બનતા જોઈએ. બરાબર? કુલ મળીને કશાયોની બનતા, મોહની બનતા જોઈએ. તો અહીંયા કહે છે કે આપવામાં અને લેવામાં એકબીજાની જરૂર નથી. સાંભળીજો, મને કોઈ જગ્યાએ પ્રશ્ન પૂછ્યો કે આપણે ક્ષમા માગીએ પણ પેલો ક્ષમા આપે નહીં તો આપણી ક્ષમાનું શું થશે? આવો પ્રશ્ન થાય ને. એટલે મેં આજે વિચાર્યું 15 મિનિટ લઈ જ લઈએ. આવું બધું દરેકને થતું હશે. ક્ષમા માગી હોય, ખરેખર તો ભાઈ સાસુએ વહુની ક્ષમા માગવી જોઈએ, વહુએ સાસુની ક્ષમા માગવી જોઈએ. કેમ કે વધારે સૌથી વધારે અનબન ત્યાં બનતી. જેઠાણી દેરાણી, શેઠ નોકર, પૂજારી ટ્રસ્ટી બોલતા હોઈએ છીએ આપણે આખા વર્ષ દરમિયાન, એનું કાંઈ અનબન બનતી જ હોય છે ને. તો એને તુચ્છ નહીં સમજવો. તો આપણે આપણું હવે નિર્ણય કરવો કે ભાઈ ક્રોધ આદિને અભાવ કરવાની તૈયારી રાખી, માન આદિની અભાવ કરવાની પ્રતિજ્ઞા કરવી સ્વભાવના બલ દ્વારા, તો ઓટોમેટિક એક ક્ષમા આપવા લેવાનું થતું હોય છે. અને એને લઈને જ્યારે એવી તૈયારીઓ અંદરમાં નિર્ણયમાં હોય છે, તો સહજ બહારમાં ઉપચાર થઈ જતો હોય છે કે ભાઈ મારાથી કશાય વિશેષ થઈ ગઈ હતી અને તીવ્રતા આવી ગઈ હતી, તો ક્ષમા કરજો, તો ઓલું રિલીઝ થઈ જાય. આપણે બી આપણે માથે ભાર રાખ્યો હોય ક્રોધનો, આપણે બી રિલીઝ થઈ જઈએ. સામેવાળો પણ એનાથી થઈ શકે છે. અને ક્ષમા સ્વભાવી જીવ છે. ક્ષમા કરી દેવી, દોષોને ટાળી દેવા, દોષોને ભગાવી દેવા, તો આપણામાં ચૈતન્યમાં તાકાત છે. ચૈતન્ય સ્વભાવને જોતા જ દોષ દૂર લાગે છે. તો પછી એટલે આ જીવને આ તૈયાર થઈ જાય. એકવાર તમે કહો તો ખરા જઈને, કોઈને અંદરમાં અભિમાન ચડતું હોય અથવા તમારા કોઈ એટીટ્યુડથી કોઈને અંદરમાં પરેશાની થઈ હોય, તો એકવાર એના હાથ જોડીને ઉભા તો રહો, કેટલો રિલીઝ થઈ જાય છે. અને એ રિલીઝ થાય ને આ નિમિત્તમાં આપણે પણ કેટલા રિલીઝ થઈ ગઈ ખ્યાલ આવે છે. ઘણી વાર કહું છું, આ જેવા બધા ન્યૂ કપલ્સ હોય છે, નવા છોકરાઓ બધા હોય છે, તો અથવા મોટાઓમાં પણ ઝઘડા થતા હોય પતિ પત્નીમાં. હવે એ બી તો નક્કી છે કે સાથે રહેવાનું છે, બુદ્ધિની દ્રષ્ટિએ બી ઝઘડો થઈ ગયો એમ બી કહી દઈએ કે પિયર જતી રહે, તારા બાપાને ઘરે જતી રહે, બોલી જતા હોય આખા વર્ષમાં 2-4 વાર તો બોલતા જ રહીએ. બરાબર છે? ના બોલતા હોય તો અંદરમાં આવી જાય કે જાય તું અહીંયાથી ઘરે, તો એવા અંદરમાં ભાવ થઈ જતા. આ બહુ તમને એક પ્રેક્ટિકલ કહું. ક્રોધમાં શું વિચારે પણ કોઈ જતું નથી અથવા કોઈને મોકલવું હોતું નથી. એટલે એ બી નક્કી છે કે સાથે રહેવાનું, મારે એ કહેવું. તો પછી થોડુંક બોલાઈ ગયું હોય તો 3 દિવસ 4 દિવસ 5 દિવસ સુધી કશાય શું કામ લંબાવી? એને તરત જ કોઈ બી પહેલ કોઈ બી કરે એમાં શું બ્રેક પડી જાય. અને એની સામે આપણે પત્નીની સામે હાથ જોડીને ક્ષમા માંગવામાં વીરતા જોઈએ છે. અને એમાં કોઈ હીનપણું નથી. તુચ્છ નહીં સમજો, એ પણ ભગવાન આત્મા છે. કોઈ પર્યાય વિશેષ આવી ગઈ છે, હમણાં કોઈ ભૂલથી પલટાશે જરૂર, પલટવાનો સ્વભાવ છે અને ત્રિકાલ સ્વભાવ મોજૂદ છે. બંનેનું ભાન યથાર્થ થાય તો જીવ પર્યાયમાં કમાલ કરી જાય છે, પરમાત્મા બની જાય છે. ખ્યાલમાં આવે છે કે નહીં? એટલે કોઈ જીવને અંડર એસ્ટિમેટ નહીં કરવો. અને આપણે ત્યાં તો હે ને
સિદ્ધોની સ્થાપના કરવામાં આવે છે. ત્રિકાલવર્તી જીવોને સિદ્ધોને પૂજવાની વાત છે આપણે ત્યાં, જે અત્યારે એકેન્દ્રિયમાં બિરાજમાન છે એવા બી ભાવિ સિદ્ધ છે. એમને ભાવિ સિદ્ધની પર્યાય યાદ કરીને આપણે સિદ્ધોની પૂજા કરીએ છીએ. એ માર્ગ છે. અને આ તો વાસ્તવમાં સમાવાનો માર્ગ છે. પોતાનામાં સમાય એટલે બધી જ રક્ષા ઓટોમેટિક થઈ જાય. સમજમાં આવે છે કે નહીં? તો આ રીતે આપણે એકબીજાની ક્ષમા માગવી જોઈએ. કુલ મળીને મારે એટલું કહેવું છે કે હૃદય ભીંજાયા હોય તો તત્વ અભ્યાસ દ્વારા સમસ્ત કષાયનો ભાવ કરવાનો અંદરમાં જો આપણે ઉદ્દેશ્ય હોય એ આપણો એજન્ડા આવી ગયો હોય તો ઓટોમેટિક આ બધી ક્ષમાઓ ઓટોમેટિક રિલીઝ થતી હોય છે. પરિણામથી જીવ પાછો ફરતો હોય છે. આ પ્રમાણે થોડી ક્ષમાવાણીની વાત અહીંયા મેં કરી. એક અંતમાં એક વાત ખાસ કહું છું કે આખા વર્ષ દરમિયાન ચંદ્રકાંતભાઈ કોઈનું નામ લઈને આપણે અહીંયા ઘણી વાર બોલતા હોઈએ છીએ, બરાબર? સંકેત ખાસ તો આપણે બોલતા હોઈએ છીએ, આપણે કહેતા પણ હોઈએ છીએ. તો બની શકે કે એના ઉદાહરણોમાં એને ઠેસ પહોંચી હોય તો આ જીનવાણીની સાક્ષીમાં એટલું જરૂર કહું છું કે ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ હોતો નથી, ભૂલ મટાડવાના ઉદ્દેશથી કહેવામાં આવે છે એમ સમજીને સમસ્ત જીવોને આપણે ક્ષમા યાચના કરીને હવેનું સેશન પ્રારંભ કરીએ છીએ. બનતું હોય છે આમ બધું. ઘણા જીવની અંદરમાં કોઈ ગ્રંથિ બંધાઈ જાય કે ના તો મને લઈને કહ્યું, અને આપણો અધિકાર બી એવો ચાલે છે આ દેવી દેવતાઓમાં માનવાવાળા જીવોનું તો ઠેસ પહોંચતી હોય તો અહીંયા એટલા માટે જ તો અહીંયા નિરાકરણ કરવામાં આવે છે. કોઈની ક્રિટિસાઇઝ કરવા કે કોઈને દુઃખ પહોંચાડવા કે કોઈના ભગવાનને નીચા દેખાડવા એવી કોઈ ઉદ્દેશથી આ ચર્ચા કરવામાં આવતી નથી. એમ સમજીને આપણે આ નવું સેશન 10 દક્ષિણ કર્યું પછીનું પ્રારંભ કરીએ છીએ. એનો આજે પ્રથમ શનિવાર છે અને કાલનું રવિવારનું પ્રવચન ત્રિમૂર્તિમાં છે. અને પહેલાં કહી દઉં ને ક્ષમાની સાથે સાથે તો ત્યાં છે 9:30 થી 10:15 પ્રવચન છે પ્રસંગવશ, તો એટલા માટે સમજવું. અને બાકી તો શનિ રવિ આપણી કન્ટિન્યુટી અહીંયા છે એ રીતે સમજવું. આ રીતે છઠ્ઠા અધિકારનું નામ છે કુદે કુગુરુ કુધર્મ નું નિરાકરણ. એટલે પંડિતજી અહીંયા કહે છે કે આ કુદેવાદીનું જે સ્વરૂપ બતાવે છે અને એની શ્રદ્ધાન અને આસ્થા જે જીવ કરે છે તો એમાં આત્માનું અહિત થાય છે. તો આત્માના અહિતથી બચાવવા માટે એની શ્રદ્ધાનો એ નિષેધ કરવામાં આવ્યો છે. એમાં આપણે કુગુરુના સ્વરૂપની ચર્ચા અને એની શ્રદ્ધાનો નિષેધની ચર્ચા ખૂબ ચાલી રહી છે. કોઈ પણ હતું ભાઈ યાદ કર્યું? જો હા, એમાં મારે એક વાત બતાવી છે કે કુગુરુનું સ્વરૂપની ચર્ચા થઈ ચૂકી છે અને એની શ્રદ્ધાનો અથવા એની આસ્થાનો, એના સેવનનો, એમનો આશ્રય લેવાનો નિષેધ વિશેષ રીતે કરવામાં આવ્યો. એટલું જ નહીં, કેમ નિષેધ કરવામાં આવ્યો કે આત્માનું ત્યાં હિત જોખમમાં છે. અગર જો એના અનુસાર આપણું જીવન બનાવીએ છીએ, એને અનુસરીએ છીએ, એના સિદ્ધાંતો પ્રમાણે આપણી સોચ બનાવીએ છીએ તો આત્માનું અહિત અનંત કાળ સુધી થઈ શકે છે. એને અનંત ભાવ બગડે છે. આ ખ્યાલ જે મોક્ષ માર્ગમાં નિમિત્તો કોણ નિમિત્ત બની શકે છે એ સંબંધી અગર જો આપણે કાળજી નથી કરતા, એ સંબંધી આપણે વિચાર નથી કરતા, અને જે મોક્ષ માર્ગમાં ક્યારેય નિમિત્ત ન બની શકે એવા, સંસાર માર્ગમાં નિમિત્ત બને એવા રાગી દ્વેષી ગુરુ કે જે બી એને ઢોંગી જે જીવો છે એના અનુસાર આપણે જો આપણું જીવનચર્યા બનાવીએ છીએ તો એના આનંદ ભાવ બગડે છે. કહેવાય છે, એવું શાસ્ત્રમાં કહ્યું છે કે કદાચ કોઈને પ્રતિકૂળ પત્ની મળે, કોઈ પ્રતિકૂળ હોતી નથી, પણ પત્ની મળે તો એનો એક ભાવ બગડે છે, પરંતુ દેવશાસ્ત્ર ગુરુને આગળ ગરબડ કરી તો એના આનંદ ભાવ બગડે છે. ખરેખર જોવામાં આવે તો કોઈ પ્રતિકૂળ હોતું જ નથી. આજે બરિયાજીની વાત તો બધાએ સાંભળી છે ને, ગજબ છે. એક દિવસ રાત્રે કોઈ પ્રોગ્રામથી, ધાર્મિક પ્રોગ્રામથી લેટ થઈ ગયું, ઘર ખોલે જ નહીં પત્ની, 12 વાગ્યા સુધી ઘર ખોલે જ નહીં. બહાર પંડિતજી બેસી રહ્યા બિચારા, ઘર ખોલે જ નહીં. પછી લોકોના કહેવાથી ઘર ખોલ્યું તો સીધું જેવો પ્રવેશ કર્યો પાણીનું માટલું માથા પર ખોલ્યું.
આખી બધા શ્રોતાઓ જોઈ રહ્યા છે, પબ્લિક તો જમા થઈ જ જાય, જોઈ રહ્યા છે. પંડિતજીને બધા પૂછે છે કે તમને આ પ્રત્યે કોઈ ક્રોધ નથી આવતો? કહે કે ના, આ મારી વૈરાગ્ય વર્ધિની છે, મારા વૈરાગ્યમાં નિમિત્ત બને છે આના પ્રસંગો. પછી કહે કે પંડિતજી, તમે આખા સમાજને સમજાવો છો, સાંભળી તમારી પત્નીને નથી સમજાવતા? તો કે ગુરુને ના સમજાવાય, શિષ્યોને સમજાવાય. આવું કહ્યું ને, કેવા જવાબ આપે? એ જે પોતે જે ગુરુ બને છે એને શું સમજાવે, કેવી રીતે સમજાવે? એટલે કે સમજાવવાનો પ્રયાસ કરવો નહીં. આપણે એવા પ્રસંગોને પણ પોઝિટિવ લેવા. શું કહ્યું? આબી ક્ષમા છે, આબી ક્ષમા છે, ઉત્તમ ક્ષમા ના અંતર્ગત બધું આવે છે. હર પ્રસંગને પોઝિટિવ લેવો એટલે હર પ્રસંગને વેદજ્ઞાનનો વિષય બનાવી દે, હર પ્રસંગને વેદજ્ઞાનમાં નિમિત્ત બનાવી દે. ચાહે મરણ પ્રસંગ હોય, જન્મ પ્રસંગ હોય, આ પાપના તીવ્ર ઉદયના પ્રસંગો હોય, પરિણામના ખેલનો પ્રસંગ હોય, હર પ્રસંગોને વેદજ્ઞાનમાં કારણ બનાવી દેવું, સાચા વેદજ્ઞાનમાં નિમિત્ત બનાવી દેવું, એનું નામ ખરેખર ક્ષમા છે. એ રીતે વિચાર ઘણી બધી બાબતો હુક્કો ભરાવા જવું પડે એને. તમારું કામ પછી કરજો. મંગલાચરણ જ્યાં ચાલુ થયું હોય ને ના થયું હોય અને એટલામાં તો કોલ આવી જાય. લોકોને એમ લાગતું હશે કે બોલો, છતાં પણ એ કોઈ ધર્મ નથી, પરંતુ જીવન અંદરનું એટલું વિરક્ત. અરે યોગ થયો છે, કર્મ આધીન આપણે બુકિંગ કરાવ્યું છે અને 25-50 વર્ષનું જે આપણું એની સાથે કમિટમેન્ટ કર્મને લઈને કર્યું છે, તો એવા પ્રસંગોમાં પણ વેદજ્ઞાનમાં કારણ શું કામ ના બનાવે? આ શીખવા જેવું છે ભાઈ. ખ્યાલ આવે ક્યાંથી વાત નહીં. ખેર એ વાત હા, હવે કેવી વસ્તુનું શરીર છે. અત્યારે તો છૂટાછેડા આપી દે. અરે શું કરે છે? કોઈની દીકરી છે, ક્યાં જશે? ખ્યાલ આવે ને? જમાનો બદલાય છે, બધું બદલાય છે. અંદરના સોચ અને એ તો આપણી જે યથાર્થ હોવી. ખેર અહીંયા આપણે શું નક્કી કર્યું છે કે પંડિતજી અહીંયા એમ કહે છે કે જે કુગુરુ સંબંધી બહુ વિસ્તારથી એના આચરણ સંબંધી એની જે ચેષ્ટાઓ બધું ચર્ચા કરી અને અંતમાં કહે છે કે એના સેવનનો, એના આશ્રયનો નિષેધ કર્યો. બહુ જ સશક્ત રીતે કહ્યું કે તું સપનામાં પણ એના આશ્રયનું નહીં વિચારતો, ને તો તારું અનંત ગણું અહીં થઈ જશે. સપનામાં પણ. અરે તારે શરીર છોડવું પડે તો છોડી દેજે, અને કમાયેલી જાયદાદને તારે છોડવી પડે તો છોડી દેજે. અરે તારે ટોટલ કુટુંબીજનો તારાથી વિમુખ થઈ જાય તો થવા દેજે, પણ એક સમય માત્ર પણ આ કુગુરુ, કુદેવ, કુધર્મ એનો આશ્રય લેવા લાયક છે એવું એક સમય માટે પણ નહીં વિચારતો, તો તારું આગળનું જીવન અને તારી ભવ્યતા પ્રગટ થઈ જશે. એવી વાત પંડિતજી કરે છે. એટલાથી સંતોષ ન થયો પંડિતજીને, તો એમને પછી અનેક આચાર્યો, અનેક ગ્રંથોના ઉદ્ધરણ દ્વારા આચાર્યોના મુખેથી કહેલા જે શ્લોક છે એને પ્રમાણના રૂપમાં અહીંયા કહ્યા. અરે એમના શાસ્ત્રોમાં પણ જ્યાં એ કહ્યું હતું એ પણ બતાવ્યું, અને આપણા દિગંબર શાસ્ત્રોમાં પણ જે આ વાત હતી એને પ્રમાણ તરીકે અહીંયા રજૂ કર્યા. એની ખૂબ ચર્ચા થઈ ચૂકી છે. તેના પછી પેજ નંબર 189 પર આવી જાઓ. એના પછી છતાં પણ જે અજ્ઞાની છે એને જે વાસ્તવમાં જેને એને પક્ષ પડ્યો છે, મત મદિરા આવ્યું ને કંઈ શું હતું લીધી? મત મદિરા પાનસો મતવાલા સમજે ને કોઈ, એ લીધી જા. એને જેને પક્ષ પડ્યો હોય છે, મત અને મત એટલે પક્ષ, ખોટો પક્ષ. આ રીતે દેવશાસ્ત્ર ગુરુ સંબંધી, સંપ્રદાય સંબંધી પોતાના એને જે જન્મથી ધર્મ મળ્યો, જ્યાં જન્મ્યા હોય ત્યાં, જે જન્મ્યા હોય ત્યાં, તો એનો જે મત છે, એનો જે પક્ષ છે, એ પક્ષ છોડ્યા વગર તત્વની ચર્ચા થવી અસંભવ. તમારો પક્ષ તમે સાઈડમાં મૂકો તો તત્વ અભ્યાસ કરી શકીએ. અંદરમાં પક્ષ લઈને બેસો તો તત્વ નહીં ઉતરે. મારા ભગવાન સાચા, અમારા ભગવાન સાચા, બસ. અગર જે એ અંદરમાં પક્ષ પડ્યો હોય તો વિતરાગી દેવ આમ કહે છે એ સમજવા તૈયાર નહીં થાય, અને નહીં થાય તો એનું હિત નહીં થાય એવું અહીંયા કહે છે. તો પણ અહીંયા કહે છે કે કેટલાક
કુયુક્તિઓ વડે, ખોટી દલીલ વડે, સાંભળજો કેટલી જોરદાર વાત કરે છે, ખોટી દલીલ વડે, ખોટું એમ કે એના વડે કુગુરુઓનું સમર્થન કરે છે, દલીલ કરે છે, કુતર્ક આપે છે. કેમ નહીં, કેમ નહીં? આ પહેલા 3-4 પ્રશ્નો થઈ ગયા છે, 5 જ મિનિટમાં રિવિઝન કરીને અનુસંધાન કરીશું તો તમને બરાબર ટોપિક ખ્યાલમાં આવશે. હે ને? હવે શિથિલાચારનું જેને પોષણ કરવું છે લખ્યું પણ છે, તો એવી યુક્તિઓ બતાવે છે. અને કોઈ બી રીતે એને એવા ગુરુઓનો આશ્રય લેવો છે કે જ્યાં ભોગ આદિની સમર્થન કરતા હોય ધર્મના નામે. જો ભોગ આદિ તો પાપ પરિણામ છે, એ તો જ્ઞાનીના જીવનમાં પણ હોય, પણ ધર્મના નામે સમર્થન કરવું એ કુધર્મ છે. અને આવા વાળું છે કુધર્મમાં બહુ ખુલાસા છે ભાઈ, 2-3 પીરિયડ લાગશે પણ આપણે આનો બહુ વિસ્તારથી ચર્ચા કરીશું. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા કહે છે કે એનું જેને અંદરમાં પોષણ કરવું છે, હવે ખુલ્લે આમ તો પોષણ કરી શકે નહીં, પણ ધર્મના નામે પોષણ કરવા મળતું હોય તો એનો રસ્તો સીધું ખુલી જાય જ નહીં. ખ્યાલ ને? ધર્મના નામે કોઈ પાપનો, વ્યસનોનો પોષણ કરવા મળી જાય તો એને પછી છૂટછાટ મળી જાય. તો કહે છે કે એટલે આવી યુક્તિઓ અહીંયા કહે છે પંડિતજીને, અને યુક્તિઓનું એવું નિરાકરણ કરે છે, ખંડન કરે છે પંડિતજી કે નહીં આ કેવી રીતે સંભવ. જેમ કે પહેલી જે યુક્તિ બતાવે છે, દલીલ કરે છે કે ગુરુ તો જોઈએ, ગુરુ ના હોય તો શું કહેવાય? નગુરો કહેવાય. ગજબ છે. અને નગુરોનું લાંછન લેવું એના કરતા શું, એના કરતા અને જે મળે એને ગુરુ માની લેવા. તો અહીંયા કહે છે કે જો જોરદાર બબેલિટી લઈશ, આમાં ખૂબ ચર્ચા થઈ રહી છે કે જે ગુરુને ન માને એને નગુરુ કહેવાય. સાંભળજો, બહુ લોજિકલ વાત. ગુરુને ન માને એને નગુરુ કહેવાય. ગુરુને તો માનીએ છીએ કે સાચા ગુરુ, નિર્ગ્રંથ ગુરુ, વિતરાગી ગુરુ, ત્રણ કષાયા ભાવવાળી વિતરાગતા અને નગ્ન, અમે તો ગુરુનું જે સાચું લક્ષણ છે એને એ રીતે તો અમે ગુરુને માનીએ છીએ. પરંતુ કોઈ ગુરુ હોય નહીં, ગુરુનું લક્ષણ સાચું કોઈ હોય નહીં. અમે જે ક્ષેત્રમાં રહીએ છીએ, ક્ષેત્રમાં ગુરુનું લક્ષણ કોઈનામાં દેખાય નહીં, અને પોતાને ગુરુ તરીકે કોઈ સ્થાપતું હોય એને અમે ગુરુ માની દઈએ, તો એને તમે એમ સમજો કે ગુરુને નથી માનતા. ગુરુને ન માનવાનો અર્થ એવું છે કે માની લો કે મુનિ વગર મોક્ષ છે, કોઈ મુનિપદ હોતું જ નથી, એવું જો માનીએ તો ગુરુને ન માને કહેવાય. પણ અમે તો માનીએ જ છીએ. કોઈ બનાવટ કરતું હોય, કોઈ કુલિંગ હોય અને એમાં ગુરુની સ્થાપના કે એમાં મુનિ તરીકે માને, સાંભળજો બહુ ગજબ, તો ખરેખર તો એ મુનિ ભક્ત નથી, એ તો મુનિનો વિરોધી ભાવ છે. ખ્યાલ આવ્યો? અરે એ ખોટા ગુરુને, ખોટા પુલિંગને ગુરુ ન માનવા એ સાચો ગુરુ ભક્ત છે, એ સાચો મુનિ ભક્ત. એ રીતે નીકળશે એ વાતો આમાંથી તો ખુલીને નીકળશે. એટલા માટે કહે છે કે તમે એમાં કોઈ ગુરુને માની લેવા કોઈ બી ને ન ગુરુનું જે લાંછન મટાડવા અર્થે. પણ અમે તો ગુરુને માનીએ છીએ, ગુરુને ના માનીએ કે ગુરુ છે ને, મુનિ દેવવ્રત ગુરુ છે. એટલા માટે કોઈ એનાથી કોઈ અહીંયા લખ્યું છે કે ગુરુ જ માને નહીં. હવે જે ગુરુને તો માને પણ આ ક્ષેત્રમાં ગુરુનું લક્ષણ ન દેખવાથી કોઈને ગુરુ ન માને, તો એ કોઈ ગુરુ સંબંધી અશ્રદ્ધાની થયું એવું થોડી છે. તો આ ક્ષેત્રમાં નથી. કોણ નથી? જેવું ગુરુનું લક્ષણ કહ્યું છે શાસ્ત્રોમાં, એવું ગુરુનું લક્ષણ આ ક્ષેત્રમાં કોઈ વિચરતા હોય ગુરુના નામે, તો એને એવું લક્ષણ નથી એટલે અમે નથી માનતા. પણ એમાં અમે ગુરુને નથી માનતા એ વાત ક્યાં છે? એમ કહીને લોજિકલ અહીંયા કહે છે. તરત જ બીજી દલીલ કહે છે કે ભાઈ કેવલી ભગવાનનું આ ક્ષેત્રમાં ન હોવું એ તો શાસ્ત્રમાં કહ્યું છે, એ વાત તો બધાને માન્ય છે. અને આ પંચમકાલમાં આ ક્ષેત્રે તીર્થંકર પરમાત્માના વિરહ પડ્યા છે, કેવલી ભગવાનનું અહીંયા, અને અથવા તો કોઈ તીર્થંકર બનતા નથી પંચમકાલમાં, અહીંયા અરવિંદસાને પ્રાપ્ત થતા નથી, એટલે દેવનો તો અહીંયા વિરહ છે, પરંતુ ગુરુનો આ વિરહ ક્યાં કર્યો છે? આ દલીલ કરે છે કોણ? સામેવાળો. એને ખોટી તર્ક કરે છે, જેને પોષણ કરવું છે કોઈ બી રીતે એને ગુરુના નામે પોતાની દુકાન ચલાવી છે, એને ગુરુની આડમાં. આજકાલ તો ધર્મની આડમાં જ બધા ખોટા કામ થાય, અને એ અહીંયા કહે. તો એ કહે છે કે એ ગુરુનું તો કહ્યું છે કે પંચમકાલના અંત સુધી 3.9 કરોડ મૂલી રહેવા વાળા છે, તો પછી તમે કેમ નિષેધ કર્યો છો? તો તરત જ પંડિતજી કહે છે એ તો ભરત ક્ષેત્રને અનુલક્ષીને વાત છે.
પર્ટિક્યુલરલી ભારતમાં કે અહીંયા જ પર્ટિક્યુલરલી ભારતમાં એવી પણ પાછું ગુજરાતીઓ વસતા હોય ત્યાં જ જૈન વસ્તી હોય ત્યાં જ ગુરુ હોય જ, ના હોય એમ ના બને એવો સિદ્ધાંત નથી. હાલાકી કે નહીં, માનો કે જ્યાં દિગંબર જૈન ધર્મને બિલોંગ કરતા હોય એવા સમાજ બહુ હોય એવા ભારત દેશમાં અને એવા ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં, અને ત્યાં મુનિ ના હોય એવું બને જ નહીં. અને એવું કાંઈ નિયમ નથી બનાવ્યો. આજે ક્ષેત્રનો નિયમ બનાવ્યો છે, ભરત ક્ષેત્રને લઈને બનાવ્યો છે. તો કઈ પર્ટિક્યુલર એવું લખ્યું કોઈ શાસ્ત્રમાં મળ્યું? અને ભારતમાં તો એવું બને જ નહીં, મહારાષ્ટ્રમાં તો એવું બને જ નહીં કે મુનિ હોય જ નહીં, એવું કોઈ જગ્યાએ મળ્યું પ્રફુલભાઈ આજ સુધી શાસ્ત્રોમાં? તો કે ક્ષેત્રમાં એવી કોઈ જાતિનો કોઈ સિદ્ધાંત નથી બનાવ્યો અથવા એવું કોઈ કેવલી નથી જોયું કે જેથી કરીને આપણે આપણા ક્ષેત્રમાં તો જે પણ કોઈ થોડો બહારી વેશ હોય, ભલે પછી આરંગ પરિગ્રહની મમતા બહુ હોય, પણ આપણે તો એક લગ્ન માત્ર હોય તો માની લેવું, એવું કઈ અહીંયા નથી કર્યું. ખરેખર તો નિર્ગંધતા હોય છે, પણ એકલી નિર્ગંધતા પોતે તો કહે કપડા ખાલી ફેરવી લે માત્ર એટલે કોઈ મુનિ થઈ ગયા એમ નથી. એને મુનિમાં અંતરંગ પરિણતિની વાત બહુ મુખ્ય છે. એને વિરક્ત હોવું જોઈએ, એને સામાજિક કાર્યો જેમ ગ્રહસ્થ કરે એવા કાર્યો ન શોભે. ઘણી બધી વાતો આગળ આવવાની. એ રીતે બીજા પ્રશ્નનું સમાધાન કર્યું. પછી ત્રીજો પ્રશ્ન શું કહે છે કે આપણને લોકમાં સાંભળજો કોઈ એક અક્ષર બી શીખવાડે તો આપણે એનો ઉપકાર માનીએ છીએ, આપણે એને ગુરુ માનીએ છીએ ને. તો કમસે કમ આપણે આમની પાસેથી તો થોડું ઘણું તો શીખવા મળે છે ને. તો પછી ગુરુ માનવામાં શું વાંધો છે? હે ને? જેટલું સારું લાગે એટલું આપણું, અને જેટલું ખરાબ લાગે એટલું એમનું. તો કે એવો માર્ગ નથી, હે ને? જેટલું સાચું એટલું આપણું ને ખોટું એટલું. તો કે સાચું એક જ હોય, હે ને? સત્ય કેટલા પ્રકારના હોય? થોડું સાચું, થોડું ખોટું અને સાચું એવું હોય શકે. સત્ય તો સત્ય જ હોય, સત્યમાં કોઈ ગામેલ હોય નહીં. તો અહીંયા કહે છે કે બહુ ઊંચી વાત કરી છે, સાંભળજો. કેમ કે એને કહ્યું કે આપણે એના વિશે નાથી થોડું શાસ્ત્ર શીખવા મળ્યું, થોડું કંઈક તો સારું કંઈક તો શીખવા મળ્યું ને. તો બધી ગુરુ માનવામાં શું વાંધો છે? તો કહે છે કે ગુરુ નામ મહંતતાનું છે. સાંભળજો, હું થોડો સાર કહી દઈશ. આપણે એની ડિટેલિંગ કરી લીધી, તમને કદાચ યાદ હોય ના હોય. હેલા, ગુરુ નામ મહંતતાનું છે, ને મહંત હોય એ જ ગુરુ હોય, અને જેનું નિરપેક્ષ જીવન હોય એ જ મહાન હોય. સાંભળજો, શરત શું મૂકે છે કે ગુરુ સંજ્ઞા તો મહંતતાને વળતી આપવામાં આવે તો કદાચિત લૌકિક પદ્ધતિમાં કોઈ આપણાથી કોઈ ઉત્કૃષ્ટ હોય, કદાચ મા બાપ જે આપણાથી મતલબ ઉંમરમાં મોટા છે તો આપણે ગુરુ સંજ્ઞા વાપરીએ છીએ મા બાપને, કાં તો આપણે ટીચરને આપણે ગુરુ સંજ્ઞા વાપરીએ છીએ, ગુરુજી કહીએ છીએ. અત્યારે તો કોઈ કશું કહેતું નહીં હોય, પણ પહેલામાં તો આપણે ભણવા જતા તો ગુરુજી જ કહેતા, અમારા ગુરુજી છે. તો આપણે લૌકિક અભ્યાસ કરાવે એને પણ ત્યાં ગુરુજી કહેવામાં આવતું. તો કે લૌકિક અભ્યાસની લૌકિક પદ્ધતિમાં કહેવામાં આવે છે, પણ ત્યાં મહંતતા નથી. એ ગુરુજીને અથવા એ બહારમાં આપણા લૌકિકમાં જે મહાન કોઈ એક ક્ષેત્રમાં મહાન છે, પણ એને બીજી ઘણી બધી અંદરમાં દોષ પડેલા હોય છે. અને કોઈ એકાદ ગુણ હોય કદાચિત, માન લો કે શીખવાડવાનો ગુણ હોય, માન લો કે ભણાવવામાં ક્વોલિટી હોય, અને પરંતુ બીજી ઘણી બધી રાગ દ્વેષ હોય છે, ગ્રસ્ત જીવનમાં ઘણી અપેક્ષાઓ હોય છે, તો એ તમને બીજી જ ક્ષણે એનું મહંતપણું નહીં દેખાય. તો એટલા માટે જ્યાં મહંતપણું ના હોય ત્યાં ગુરુપણું સિદ્ધ નથી થતું. અરે માની લો કે ત્યાં કદાચ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લીધી હોય, તો સમ્યક દર્શન માત્ર ગુરુપણા માટે એકલું સમ્યક દર્શન પૂરતું નથી. તમે જો કે સમ્યક દર્શન તો તિર્યંચોને બી હોય છે, દેડકાને પણ હોય છે, સાતમા નરક નારકીને પણ હોય છે. તો અગર એક સમ્યક દર્શન જ આપણે ગુરુ માટે પ્રમાણ માનવામાં આવે તો બધી આ બધામાં ગુરુ પણ ઘટાડવું પડશે તમારે. હવે કે ના માનો કે એક ગુણ પ્રાપ્ત કરી લીધો છે, પણ બીજા ગુણોમાં તો બહુ દોષ છે, હે ને? ચક્રવર્તી 96,000 રાણીઓમાં ભોગ કરતો હોય, 6 ખંડ જીતવામાં 60,000 વર્ષ લડાઈ કરતો હોય, 60 સંકીર્તિ હોય, તો પણ એમાં ગુરુપણની કલ્પના બહુ ખોટી વસ્તુ છે. ખ્યાલ આવે ને? એટલે કહ્યું કે કોઈ એકાદ ગુણ હોય પણ બીજા બધા ગુણના મહંતા હોય જ નહીં ને. કેટલો દુઃખી હોય છે આ ભાગા ભરત, હે ને? એને 6 ખંડ જીતવાની અંદરમાં કેટલી લાલસાઓ છે, કેવા યુદ્ધ થતા હોય છે. સામે સેનાપતિઓ બી અંદર કેટલા સમ્યક દૃષ્ટિ હોય છે, એના પર તીર ચલાવવાના હોય છે, યુદ્ધ થતા હોય છે, મલ યુદ્ધ ને આ યુદ્ધ ને તે યુદ્ધ ને બધા તમે વાંચજો પરતેશ વેગમાં.
તો આવું બધું થતું હોય છે તો એમાં કેવી રીતે આપણે, અને કેટલી મજબૂરી હોય છે, કેટલી અપેક્ષાઓ હોય છે. તો એ અપેક્ષાઓ હોય, નિરપેક્ષ જીવન જ્યાં હોય ત્યાં ગુરુ પુરુષ સંભાળે છે. ગૃહસ્થ જીવનમાં અને પંચમ પુરુષ સુધી નિરપેક્ષ જીવન અસંભવ છે. નિરપેક્ષ જીવન એકમાત્ર કોને હોય છે? મુનિરાજને હોય છે. અને નિર્ગ્રંથ હોય છે. પરમાણુ માત્રની પણ અવેરનેસ નથી હોતી. તો અંતમાં નિષ્કર્ષના રૂપમાં એમ કહે છે, એટલા માટે ગ્રસ્ત જીવનમાં કોઈ કેટલાક ગુણોને ભલે ધારે પરંતુ દોષો પણ સાથે હોય છે. પણ એકમાત્ર છદ્મસ્તમાં અગર ગુરુ પણ કોઈને સંભવે તો એકમાત્ર મુનિરાજ. નમો એ સબ્બ સાવણમ આચાર્ય ઉપાધ્યાય સાધુ, આ 3 પરમિષ્ટિ છે. એ 3 પરમિષ્ટિમાં ગુરુપણાનો આશરો લેવો જોઈએ. એમને ગુરુપણા તરીકે આપણે માનવું જોઈએ. એમ અહીંયા કહ્યું છે. અહીંયા લખ્યું ને, ગુરુપણાના શબ્દાર્થમાં નિર્ગ્રંથ ગુરુનું જ ગ્રહણ છે. જૈન ધર્મમાં તો અરહંત દેવ નિર્ગ્રંથ ગુરુ એવું પ્રસિદ્ધ વચન છે. અર્યંત સિદ્ધ આચાર્ય, પેજ નંબર 190 ઉપરની 2 લીટી. બરાબર છે. નિષ્કર્ષ લેતા રહીએ છીએ એટલે તમને વસ્તુનું જોડાણ થાય. બરાબર છે. તો ટૂંકમાં ક્યાં લઈ આવે આપણને? છેલ્લે નિર્ગ્રંથ ગુરુની વાત છે. અને એ પ્રશ્ન એ બી કર્યો છે કે નિર્ગ્રંથ વિના અન્યને ગુરુ માનવા, ગુરુ ન માનવા તેનું શું કારણ? તો એ જ કહ્યું ને કે અન્યને ગુરુ માનશો તો એની મહંતતા તો રહેતી નથી. કેવી રીતે માનશો? કેટલી બધી એને, ઠીક છે આપણે ગાદી બેસીએ ત્યારે બહુ સરસ વાત કરતા હોઈએ છીએ, સરસ જ્ઞાન પણ હોય છે અને સાચું જ્ઞાન પણ પીરસતા હોઈએ છીએ. પણ જેવી ગ્રહસ્થીને પ્રોબ્લેમ હોય એવી બધા વિદ્વાનોને પણ હોય છે. બરાબર છે. કેટલી તકલીફો હોય છે. રહેવા માટેની અપેક્ષા, વસ્ત્રની આધીનતા, કેટલી બધી આધીનતા હોય છે. તો એ આપણને પછી તરત જ એનામાં મહંતતા સિદ્ધિ નહીં થાય. અને એમાં માનો કે તમે મહંત છો, માનો કે તમે ધન આદિમાં, બહારની સામગ્રીમાં મહંત છો, અને કોઈ જે તમને શીખવાડે છે એમાં મહંત નથી. તો એમાં તમને એના માટે તમારી એની આધીનતા રહેશે. તમારી પાસે આવશે, વેપાર માટે આવશે, નોકરી માગશે. તો પછી એમાં તમે ગુરુપણાની સ્થાપના નહીં કરી શકો. એટલે ગુરુપણાની સ્થાપના કોનામાં કરી શકશો? કારણ કે એકમાત્ર નિર્ગ્રંથ ગુરુ. અને એટલા માટે નિર્ગ્રંથ ગુરુ વિના અન્યને ગુરુ માનવા ન માનવા એની અહીંયા વાત કરી છે. જો છેલ્લે પછી એક કુતર્ક પાછો કરે છે કે ઠીક છે તમે નિર્ગ્રંથને ગુરુ કહો છો, પરંતુ નિર્ગ્રંથ ગુરુ પણ આહાર લેવા તો ગ્રસ્તના ઘરે આવે છે. ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે કોઈ લોભને વશ થઈને કોઈ હિંમતા દિનતાપૂર્વક આવતા નથી. ખ્યાલ આવે કે નહીં? એ તો નવધાભક્તિપૂર્વક આવે છે. તારા ભોજનની પડી હોતી નથી. એ તો પોતાના પરિણામની પરીક્ષા કરવા અર્થે અને તને ધર્મ લાભ મળી જાય એ વખતે. તું પણ કદાચ તને આ પદ જોઈને મુનિના જોડે સંગમાં જોડાઈ જાય તો થોડોક એટલો રાગ રહે છે. બાકી કોઈ તારા ભોજનની પડી હોતી નથી. એટલા માટે તો કેટલું બધા આહારના દોષ અને અંતરાય રહિત, કેટલું આપણે એમ લાગે કે આ તો કોઈ ભોજનનું, આમને તો કોઈ ભોજન છે જ નહીં. એમ ચલતે ફિરતે સિદ્ધ કહે છે ગુરુદેવ શ્રી મુનિરાજને. અશરીરી જ કહે છે. શરીરની આસક્તિ જ નથી હોતી. ભોજનનો એક પ્રસંગ આવે ક્યારેક તો આવે, પણ એમાં પણ કોઈ ભોજનમાં હિંતા દિનતા કે કોઈ લોભને લઈને ભોજનની પ્રવૃત્તિ જોવા મળે એવું હોતું નથી. બહુ જ એક પ્રકારથી ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ હોય છે એમની. એટલા માટે અહીંયા અંતમાં શું કહે છે? જો એ પ્રશ્નનો સેકન્ડ પેરેગ્રાફથી આપણે વિષય છોડ્યો હતો ત્યાંથી વિષય ઉપાડું છું. બરાબર છે. વળી મળ્યું બીજા પ્રશ્નનો બીજો પેરેગ્રાફ. વળી નિર્ગ્રંથ વિના અન્ય જીવ જેવું ધર્મ સાધન કરે છે તેવું વા તેનાથી અધિક ધર્મ સાધન ગ્રસ્ત પણ કરી શકે છે. અન્ય ગ્રસ્ત પણ કરી શકે છે. ખ્યાલ આવ્યો? માનો કે તમે જે ધર્મ સાધન કહો છો, જે રીતે તમે ધર્મ સાધન ગ્રસ્ત જીવનમાં કહો છો, એવું તો ઘણા લોકો કરે છે. હવે બધાને તમારે ગુરુ બનાવવા પડશે. કેવી રીતે કરશો? એટલે ગુરુ તો એકમાત્ર નિર્ગ્રંથ છે. એમ ગુરુ સંજ્ઞા કોને કોને કહેશો? ખ્યાલ આવે કે નહીં? કોઈ બહારમાં કોઈ એકમાત્ર વિતરાગતા જ અહીંયા આગળ સિદ્ધ કરવા વાળા છે. અને એને લઈને બીજી કોઈ વિતરાગપણું જેનામાં હોય એ જ ગુરુ હોય. પણ વિતરાગતા બી કયા લેવલનું? મુનિ લેવલનું, અને મુનિથી ઉપરના લેવલનું. એનાથી નીચેના લેવલમાં દેવશાસ્ત્ર ગુરુની પૂજામાં જે ગુરુ શબ્દ છે, અથવા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનમાં જે ગુરુ શબ્દ છે, એમાં ગુરુ શબ્દમાં નિર્ગ્રંથ ગુરુની વાત છે. એ સિવાય નીચે જે આપણે શિક્ષા ગુરુ કે અન્ય રીતે ગુરુ જે માનીએ છીએ માતા પિતા આદિને, એમાં એ ગુરુની વાત લૌકિક પદ્ધતિમાં જે ગુરુ કહીએ છીએ એ ગુરુની વાત ત્યાં નથી.
જો તો ત્યાં ગુરુ સંજ્ઞા કોને હોય, તો ગુરુ સંજ્ઞા કોને હોય, ગુરુ કોને માનવા એની એક ડેફિનેશન. માટે બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત નિર્ગ્રંથ મુનિ છે તે જ ગુરુ છે. આ નિષ્કર્ષ આવી ગયો, ફાઇનલ. આ એમનું સ્ટેટમેન્ટ આવી ગયું પંડિતજીનું. શું કહે છે કે બાહ્ય અભ્યંતર 24 પ્રકારના પરિગ્રહ છે ને પ્રકાશભાઈ, હે 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ, 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ. સર્વ પરિગ્રહ એક પરમાણુ માત્રનો પણ સંયોગ ન હોય, અને એની વાંછા ના હોય, એની અપેક્ષા ના હોય, અને મિથ્યાત્વ ના હોય, કશાય ના હોય, અને એવા જીવને ગુરુ સંજ્ઞા નામ પ્રાપ્ત થાય છે. તમે જેટલા બી ગુરુ કહો છો, જે આમાં તમે એટલું ધ્યાન રાખજો કે નિર્ગ્રંથ ગુરુને કહ્યા ને, પણ નિર્ગ્રંથ ગુરુમાં પણ જે ખાલી લગ્ન હોય પણ મંત્ર તંત્ર દ્વારા યાચના કરતા હોય, તો એ તો કુલિંગ છે, એમાં પણ ભ્રમિત થવા જેવું નથી. ખ્યાલ પ્યોરલી મિથ્યાત્વ 3 ચોકડી કશાયના ભાવની વ્યક્ત વિતરાગતા હોય, 28 મૂળ ગુણનું નિર્દોષ નિરતિચાર પાલન હોય. સાંભળજો, જબરજસ્ત વાત છે. અને એક પ્રકારથી મુનિ જીવન ગ્રસ્ત જીવનથી જુદું પડતું હોય. જે ગ્રહસ્થ જીવનમાં જે ગ્રહસ્થ કાર્ય કરે એવા કાર્ય મુનિની ન હોય. એકમાત્ર આત્માની આરાધના, એકમાત્ર આત્માનો જ ઉપદેશ, એકમાત્ર રાગના ત્યાગનો જ ઉપદેશ હોય. રાગના પોષણની વાત હોય એ ગુરુના લેવલમાં ન આવે. અહીંયા એ કહે છે, હે ને. અને એના સિવાય નીચે કુલિંગની તો અહીંયા વાત જ નથી, એ બી ભરમાવા જેવું નથી. ખ્યાલ આવ્યો? પરંતુ માની લો કે કોઈ સમ્ય દૃષ્ટિ જીવ પણ હોય, પરંતુ એને બાહ્ય અભ્યંતર પરિગ્રહનો ત્યાગ ન હોય, તો અહીંયા કહે છે કે ગુરુ સંજ્ઞા નામ પામતા નથી. કઈ રીતે ગુરુ સંજ્ઞા? એટલે દેવશાસ્ત્ર ગુરુની જે વાત કરી છે એમાં જે ગુરુ આવે છે, એમાં ગુરુ જે કહ્યું છે એ ગુરુ નામ પામતા નથી. બાકી આમ ગુરુ કહીએ, કોઈ ટીચરને ગુરુ કહી દઈએ, તો એમાં કોઈ લૌકિક પદ્ધતિ છે, ત્યાં કોઈ ધર્મ પદ્ધતિની વર્તી ગુરુ કહેતા આપણે નથી. એ રીતે છે. હવે જો પ્રશ્ન નવો, જબરજસ્ત. એક જે તર્ક કરે છે, તર્ક શું? કુતર્ક કરે છે, દલીલ કહે છે, ખોટી યુક્તિઓ બતાવે છે. શું? આ કાળમાં એવા ગુરુ તો અહીં નથી. શું કહ્યું? કે તમે જે કહો છો બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત, આરંભ પરિગ્રહ રહિત, અને મુનિરાજોને આરંભ પરિગ્રહ હોય જ નહીં. આરંભ પરિગ્રહ હોય મુનિ હોય જ નહીં. એને બાહ્ય જીવનની વાત છે. અંતરંગમાં તો વિતરાગતા હોવી જ જોઈએ, પણ કદાચ અંદરની વિતરાગતા આપણી પરીક્ષામાં તો આવે નહીં, તો બાહ્યમાં આગળ આરંભ અને પરિગ્રહ એનું જીવન દેખાય, લૌકિક દેખાય, પગે લગાડવાની જીદ હોય. આગળ આવી ગયું છે એવું કે પગે કેમ લાગતા નથી? અરે તને મુનિરાજને કોઈ પગે લાગે કે ન લાગે એની સાથે એને સંબંધ જ નથી. હલાવે કે નહીં, એનું કોઈ પ્રયોજન જ નથી. અરે એ તો જે જેલના રાણી ઉપસર્ગ દૂર કરે અને શ્રેણિક રાજા ઉપસર્ગ કરે, તો બંનેને એક સમાન ઉપદેશ આપે છે. શું આપે છે? હે ને, તારું અવિનાશી કલ્યાણ હોય, ધર્મ વૃદ્ધિ કરે, ધર્મ વૃદ્ધિ. એનાથી તો પ્રભાવિત થાય શ્રેણિક રાજા. હેના, એ કોઈ દિવસ ફાટા ના પડાવે, વિરોધ કરે, અરે તારા પર પથ્થર નાખે, તો બી એ કહે છે કે એવા જીવનો પણ વિરોધ ના કરે. એ મુનિની અંદરની જે ક્ષમતા છે, અંદરની જે ક્ષમતાની ક્ષમતા છે, અંદરમાં જે વિતરાગતા છે, અને જે ઉપસર્ગ તો આપણે આપેલું નામ છે. અરે તું પથ્થર શરીરને અડતો જ નથી, અને રાગ અને દ્વેષ ઓલાને આવ્યો છે એનો સ્વભાવ નથી. જેની સ્વભાવથી જોવાની દ્રષ્ટિ હોય, કસાયને તો એને ક્ષણિક દોષ માનવામાં આવતો હોય, એ જીવ કોઈને દોષી કેવી રીતે જોઈએ? અને દોષી જોવે તો એ મુનિ કેવી રીતે હોઈ શકે? ભાઈ ખ્યાલમાં આવે છે કાંતિભાઈ? આ વાત સમજવા જેવી છે. આનાથી નિર્ણય કરવો જોઈએ કે ક્યાં માથું ટેકવું ને ક્યાં ના ટેકવું. અંદર અંદર તમે બધા ભાગ પડાવતા હોય ને ભેદ પડાવતા હોય ને, એને જીનવાણી બહાર મોકલાવતા હોય ને, સોનગઢની જીનવાણી નથી, એ સમયસાર નથી. ખ્યાલ આવે કાંતિભાઈ? હું તમને જે સારું કર્યું છું, હે મંદિરની બહાર કઢાવી નાખતા હોય, ભણાવી નાખતા હોય. અરે રે તને અને તું પાછું મુનિ પદમાં રહીને અને ભગવાનનો અભિષેક સ્ત્રીઓ દ્વારા કરાવડાવે, આગ્રહ રાખે, અને ન કરે તો દુર્ગતિ થશે એવી આગમ વિરુદ્ધ ઘોષણાઓ કરે. અરે રે, આ જીવ કરુણાને પાત્ર છે, એ જીવ કરુણાને પાત્ર છે, એને ધર્મની ખબર નથી. હલાવે કે નહીં? ઘણી બધી બાબતો છે. કેટલું આમાં તો આ કોઈ પાઠ વાંચે ને તો જે જગ્યાએ આપણે ગુરુની કલ્પના ખોટી કરીને બેસી ગયા છીએ,
અને માની લો કે કોઈ વ્યક્તિને એના પદથી વધારે સન્માન આપવું એ બી વિનય મિથ્યાત્વ છે. આ બધું જ ધ્યાન રાખવા જેવું છે. અને જે એ પદ જ ના હોય એને અને વિનય કરવો એ બી વિનય મિથ્યાત્વ છે. આપણે એમ લાગે આપણે વિનય કરે, અરે તને અંદરમાં કોઈ એવી જાતિની અંદરમાં રાગ આવી ગયો, માનો કે તમને હું વર્ષોથી સમજાવતો હોય અને તમને લાભ થતો દેખાય અને તમે મને ગુરુની કલ્પના કરી દો અને ગુરુ જેટલો વિનય કરવા લાગો, જે અહીંયા ગુરુ કહ્યું છે ગુરુ જેટલો વિનય કરવા લાગો, તો એ વિનય મિથ્યાત્વ છે. હાલ કે ને એ વિનય નથી. હા, એ રીતે છે, ગજબ છે એને. એ જે પદની જે ગરિમા છે, જેટલો એનો ઉચિત વ્યવહાર છે પદને અનુસાર, એનાથી વ્યવહાર ઉલટો કરવામાં આવે, વધારે કરવામાં આવે તો પણ દોષ છે. અને જે એ પદને ખાલી બહારમાં નિર્ગ્રંથતા જ છે, બાકી કશું જ નથી, હે ખાલી ઘર જ છોડ્યું છે પણ કશું છોડ્યું નથી. ઘર છોડ્યું છે એટલે બહારમાં ખાલી ફિઝિકલ ઘરમાં નથી, બાકી બધી જ પ્રકારની કશાયો છે જે એક આમ મનુષ્ય એક ગ્રસ્ત જીવને ના થતી હોય એનાથી વિશેષ કશાયો ત્યાં જોવા મળતી હોય. ગ્રસ્તના જેવા કાર્યો જોવા મળતા હોય, નિંદા ફિંદા જોવા મળતી હોય, દ્વંદ્વ જોવા મળતા હોય, તો કહે છે કે અને તું એને મુનિ માને અને મનાવડાવે તો કહે છે કે બહુ મોટો દોષ છે, મિથ્યાત્વનો દોષ છે. આગળ આવવા વાળું છે, બહુ શાંતિથી સાંભળજો ભાઈ. આપણે તો આપણી ભૂલ સુધારવી છે, આપણે એનામાં કોઈ ભૂલ જોવી નથી. ભૂલ સુધારવાનું નામ માર્ગ છે. તો એ એક ઓર દલીલ મૂકે છે કે આ કાળમાં એવા ગુરુ તો નથી, તો તેથી જેમ અરહંતની સ્થાપના પ્રતિમા છે તેમ ગુરુની સ્થાપના આ વેશધારીઓમાં કરી દઈએ તો શું વાંધો? થોડુંક તો કંઈક છે ને, થોડુંક ચિત્ર તો છે ને. શું કહ્યું પ્રફુલભાઈ? કમ સે કમ બહારનો વેશ તો છે ને, વેશધારી કહ્યું, વેશધારી હે ને. અંદર વેશ તો બહારનો વેશ તો નગ્ન છે ને, તો કમ સે કમ પછી આગળ આવવાનું છે આપણા કરતા તો સારા છે ને, એ બધી વાત બધું લખ્યું છે અંદર, હે ને. અને આપણે એમાં શું ફરક પડી ગયો? તત્વ સિદ્ધાંત તો આપણે ના બગાડીએ, પરંતુ શિષ્ટાચાર અને સમાજમાં એકતા બની રહે એટલે થોડુંક આપણે થોડુંક નમી લઈએ તો શું વાંધો? એવા પ્રશ્ન પડ્યા. તમે જેટલા પ્રશ્નો સમાજમાં ચાલી રહ્યા છે ને, એ પ્રશ્નો 250 વર્ષ પહેલા બી હશે, અથવા એમને ખબર હશે કે આવા પ્રશ્નો આગળ જતા થવાના છે, તો એવા પ્રશ્નોનો જવાબ આપ્યો છે. આપણે તત્વ તો બરાબર સમજીએ છીએ, પરંતુ સમાજમાં વેવાઈ વરોઠામાં અને ભાગલા પાડવા અને અલગ અલગ ફોર્મ ભરવા એના કરતા થોડુંક શું છૂટછાટ. ધીરે ધીરે ભ્રષ્ટતા કેટલી આવશે ખબર છે? અરે થોડું આ તો પછી ચલો આ તો જૈનોમાં વિખવાદ પડતો હતો, હવે તો જૈનોની સંખ્યા ઘટતી જાય છે, અજૈનોનો રાજ આવી ગયું, તો હવે એની સાથે બી થોડી એકતા રાખવાની વાત આવશે કે નહીં આવે? માન્ય છે. મુસ્લિમ અને ક્રિશ્ચિયન કોમ્યુનિટી વધી રહી છે ડે બાય ડે, જૈનોની કોમ્યુનિટી ઘટતી જાય છે, મેજોરિટી એમની થઈ જશે. હવે એમની સાથે એમ રહેવું હોય આપણે ભારત દેશમાં, તો પછી એમના બી થોડાક ધર્મોને આપણે થોડુંક અનુકરણ કરવું પડશે, આમ હાથ કરવો પડશે. તૈયારી છે? ત્યાં સુધી પહોંચી જશે વાત. હલાવે કે નહીં? આ તો કોઈ દબાવવાની વાત નથી, દબાઈ નહીં કરવાની વાત નથી, મજબૂરીનો માર્ગ નથી, વીરતાનો માર્ગ છે. ખ્યાલ આવે કે નહીં? અગર જો તમે આ રીતે સમજૂતી કરવા માટે તૈયાર થાઓ તો એ સમજૂતી ક્યાં સુધી પહોંચશે? સમજૂતીનું નામ ધર્મ નથી, સાચું સમજવાનું નામ ધર્મ છે. સમજ આવે છે કે નહીં? અરે બહુ પ્રશ્નો આવે. શું કરે? ક્યાંય બી રાજકોટ, સુરેન્દ્રનગર, આવા બધા પ્રશ્નો આવે. થોડીક તો સમજૂતી રાખવી પડે. દીકરી આપી હોય, દીકરી લીધી હોય, અમારે તો બંને પરિષદ બનાવવા પડે, તો 18 દિવસ બનાવવા પડે. પ્રકાર શું કરે? દીકરી મળી હતી તમારી, શું કરે ભાઈ? હે ને? કાલે જ પારના પત્યા છે. મને ફોન આવે કે આપણે આગળના દિવસે પહોંચીએ ને, તો ભરતભાઈ શેઠ કહે કે ભાઈ સાંજનું પ્રવચન રાખીશું કે શું કરીશું આગળના દિવસે? બીજું હું તો સવારથી આવી જઈશ, આખો દિવસ હું શું કરીશ? હે ને? નહીં હોય તો હું તો મારી આરાધના કરતો રહીશ, પરંતુ હું અવેલેબલ છું. આપણે એક પ્રવચન ગોઠવી દઈશ આજે, આગળના દિવસે પૂર્વ ભૂમિકા તૈયારી બતાવીશ તમને જોરદાર, કે આગળ 10 લક્ષણ કેવી રીતે મનાવવા. તો કહે કે પણ શું છે કે આગળના દિવસે સંખ્યા નહીં થાય. બીજું કેમ? એટલે કે આ બધા હોય ને પ્રસંગો, શ્રીમદજીના, સ્થાનકવાસીના, એ બધાના પત્યા ને, તો પછી ત્યાં પબ્લિક જતી રહે છે એમ.
તો કીધું તમે તો છો ને, તો વાંધો નહીં, આવી ગયું આપણે બે જણ મળીશું. અમને સંખ્યાનું કોઈ મહત્વ નથી, અમને તો સભાથી કોઈ મતલબ નથી. રુચિવાળા જીવો બે ચાર હશે તો આપણે મળીને ચર્ચા કરીશું. ખેર મારે કહેવાનો અર્થ એ છે કે ઘણી બધી વાતો નીકળી, ઘણી ઘરે ઘરે જમવા જવાની કોઈ વ્યવસ્થા કરી હતી, તો બધાની પોતપોતાની અંદર તો કહે ને કે દીકરી આપેલી, ભાઈ તમે કહો છો એ વાત સત્ય પણ લાગે છે, પણ શું થશે શું નહીં થશે, કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોય. તમને એવું લાગે છે કે એના પોતાની દીકરીના કોઈ પાપ પુણ્ય નથી? તમને એમ લાગે છે કે તમે એના ખોટા માર્ગને અપનાવી લેશો તો ત્યારે તમારી દીકરીને સુખી રાખશે, એવું માનો તમે? એમ છે ભાઈ, હે ને? એની વાત માની લઈએ, એની ખોટી વાત બી અપનાવી લઈએ, અથવા ખોટે બી હા પાડીએ તો આપણે આપણી દીકરીને સુખી? અરે દીકરીનું પોતાનું કોઈ પોતાના પાપ પુણ્યના ખાતા છે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? અરે ચિંતા નહીં કર્યો, સત્ય માર્ગ આ છે, બતાવો. આ એક પોઝિટિવ વાત એ નીકળી ચંદ્રકાંતભાઈ કે કોઈ જગ્યાએ કોઈ બી પતિ ઓલાથી બિલોંગ કરતો હોય, દીકરી અથવા આપી હોય આનાથી બિલોંગ કરતી હોય, કોઈ જગ્યાએ કોઈ વિરોધ નહીં, એને જવા દે, એને સાંભળવા દે, એને આ ધર્મ અપનાવવા દે. એ દરેક જગ્યાએ આ પોઝિટિવનેસ મળી. કોઈ જગ્યાએ એવું ના કહ્યું કે અમને અમારા વિરોધ કરે છે, અમને જવા નથી દેતા, અમને ગુરુદેવના પ્રવચનમાં આવવા નથી દેતા, એવું કોઈ જગ્યાએ મળ્યું નહીં. અને એક બીજી ખૂબી કહું, હવે 2 મિનિટ છે, આ તો હવે નેક્સ્ટ શનિ રવિ પ્રારંભ કરી દઈશું. રાજકોટની થોડી વાતો તત્વની, આ થોડી અનુભવ આવતો રહેશે હેલા. તો ત્યાં એક મોટી વાત એ છે કે જ્યાં પાઠશાળા ચાલે છે, 250 છોકરાઓ છે, એમાં 80% પટેલના છોકરાઓ છે. હવે આ વાત ખુશીની સમજવી કે દુઃખની સમજવી એ મને સમજ નથી પડતી, હે ને? આ વાત હર્ષની છે કે દુઃખની છે, હે ને? 80% પટેલના છોકરાઓ આવે છે, 80%. મેં બરાબર એક દિવસ બેસીને આખી એની પેલું રજિસ્ટર જોયું, બહુ મહેનત કરી, બધા ક્લાસમાં ગયું. એક ક્લાસમાં તો મેં ક્લાસ લીધો, એક ક્લાસ તો 15 મિનિટ ક્લાસ લીધો મેં છોકરાઓને, જબરજસ્ત ચાલે છે. 70-80% છોકરાઓ પટેલના છોકરાઓ, અને એના ઘરમાં કાંદા બટાટા કાંઈ નથી ચાલતું. તમે સાંભળજો, મેં પૂછ્યું બાકાયદા કે નહીં, અમારે ત્યાં ટોટલી જે આચરણ છે આ પ્રમાણે છે, પટેલીઓના ખ્યાલ કે નહીં? તો મને એક તો હર્ષ થયો કે 80% લોકો આવે છે, અને આપણા લોકો 20% જ કેમ? મેં પૂછ્યું કે સમાજને, આપણા છોકરાઓ 20% જ કેમ? શું કરે ભાઈ? હાયર સ્ટડી, લોકો દૂર બાર અમદાવાદ ત્યાં ને તેને ફોરેન જઈને ભણવાનું. આ વાત દુઃખની છે. ઘણું બધું ત્યાં પ્રેરણા મળી છે, ઘણા લોકો તૈયાર થયા છે, એક યુવા વર્ગ તૈયાર થયું છે, ઘણું કામ તો આપણે ત્યાં નિમિત્તથી થઈ રહ્યું છે એવું લાગે છે. જોઈએ હવે ઉત્સાહ કેટલો રહે છે. તો એ પ્રમાણે એમ કહ્યું. અને કેટલીક બહેનો પટેલની છે, હે ને? એ પટેલમાં પરણવું પડ્યું છે મજબૂરીથી, પણ શરત કરીને પરણી છે કે અમે આ ધર્મ અપનાવીશું. તો એમના પતિ આ બાજુ કન્વર્ટ થઈ ગયા, આ સત્ય ધર્મમાં. કુલ મળીને ઘણી બધી વસ્તુઓ ત્યાં નવી જાણવા મળી, અને આ માર્ગ સત્ય છે. કુલ મળીને અમારે એટલું કહેવું છે કે આ જે ખોટા મત, અને આપણામાં બી જૈન નામ ધરાવે, અને જૈનનું લેબલ માત્ર રાખે, જૈન ગુરુનું, અને આરંભ પરિગ્રહથી લદબદ હોય, આરંભ પરિગ્રહ અંદરમાં પુષ્કળ હોય, આરંભ પરિગ્રહની પ્રેરણા હોય, અનુમોદના કરતા હોય, મુનિપદે રહીને શેઠિયાઓને જોઈને પ્રસન્નતા આવે, અને કોઈ વિરોધીને જોઈને દ્વેષ આવે, એ મુનિ હોય જ નહીં. વિરોધીને જોઈને દ્વેષ આવે, અને શેઠિયાઓને જોઈને એને ખુશ થાય. શેઠિયાઓને જોઈને શું કામ ખુશ થાય? આરંભ પરિગ્રહની અનુમોદના થઈ ગઈ, અને વિરોધી કોઈ હોતો જ નથી, હે ને? તો પણ તેને કોઈ વિરોધી લાગે તો કહે છે કે મુનિપદની શોભા નથી, એ મુનિપદ હોય જ નહીં. એ પ્રમાણે કહ્યું. નેક્સ્ટ શનિવારે આ પ્રશ્નને ઉઠાવીશું. આ કાળમાં એવા ગુરુ તો નથી, તેથી જેમ રંથની સ્થાપના પ્રતિમા છે, પ્રતિમામાં કરીએ છીએ એવી આપણા વેશધારીથી કામ ચલાવી લઈએ, એમનામાં સ્થાપના કરીએ તો શું દોષ આવે? એની ચર્ચા નેક્સ્ટ. સહેજાનંદ